અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુલા નગરપાલિકાએ પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના હસ્તે વોર્ડ નંબર 1, 4, 6 અને 7માં ભાજપના ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ચૂંટણીમાં રાજુલા ઉપરાંત જાફરાબાદ, લાઠી, ચલાલા નગરપાલિકા અને સાવરકુંડલા તાલુકા પંચાયત તેમજ અમરેલી અને દામનગર 1 વોર્ડની પેટા ચૂંટણી યોજાશે। રાજુલામાં વોર્ડ 1 થી 7માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે। તો ચૂંટણીની વિશેષતા એ છે કે તમામ રાજકીય પક્ષોએ જૂના ચહેરાઓને બદલે નવા અને યુવા ઉમેદવારોને તક આપી છે। કાર્યાલયોમાં મોડી રાત સુધી કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે અને ઉમેદવારો સોસાયટી અને શેરીઓમાં પ્રચાર અભિયાન શરૂ કરશે। નગરપાલિકા પર કબજો મેળવવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલમાં વધુ ગરમાવો પકડે તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।